હસોદમાં અંતિમ યાત્રા માટે દાદુઓ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે. સ્મશાનને જોડતો પાકો રસ્તો ન હોવાને કારણે પારવાળા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હસોદમાં આવેલ આદિવાસી સ્મશાન સુધી પહોંચવા યોગ્ય રસ્તો ન હોવાથી સ્થાનિક લોકો ભારે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન સ્થિતિ વધુ દર્દનીય બની જાય છે. કાદવ અને કિચડથી ભરાયેલા રસ્તે અંતિમ યાત્રા લઈ જતી વખતે લોકો વાસનો સહારો લઈને મુશ્કેલીપૂર્વક પસાર થવા મજબૂર બન્યા છે. નજીકમાંથી પસાર થતી નહેરનું પાણી રસ્તા પર પાછું ફરી આવે છે, જેના કારણે સ્મશાન તરફ જતો રસ્તો પાણી અને કાદવથી ભરાઈ જાય છે. તાજેતરમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પસાર થતી એક અંતિમ યાત્રાનો વિડીયો સામે આવતા મામલો ચર્ચામાં આવ્યો છે. વિડીયોમાં લોકો કાદવ ભરેલા રસ્તે વાંસનો ટેકો લઈ મૃતદેહ લઈ જતા જોવા મળ્યા હતા, જેને પગલે સ્થાનિક વતનીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. આ અંગે હસોદના સરપંચ હિતેશ પટેલે જણાવ્યું હતું કે સ્મશાન અને તેને જોડતો સીસી રોડ માટે 5 લાખની મંજૂરી કરી ચૂકી છે, પરંતુ જમીન ખારવાળી હોવાથી કામગીરી શરૂ કરવામાં ટેકનિકલ મુશ્કેલીઓ આવી રહી છે. આદિવાસી સમાજમાં આગેવાનો સાથે બેઠક કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.